વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર 4 રસ્તા પર જુબિલીબાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી એક વૈભવી કારનો અકસ્માત થયો છે. રેન્જ રોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જાયો છે. કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર પણ નીકળી ગયું હતું. આ સાથે જ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ તાત્કાલિક ગુનો નોંધ્યો છે. ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાનો અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. કાર ચાલક ઘટનાના બાદ ફરાર થઈ ગયો છે. ટ્રાફિક સિગ્નલ સાથે ટક્કર થતાં આખો પોલ ઉખડી ગયો હતો અને રેન્જ રોવર કારની દિશા પણ બદલાઈ ગઈ હતી. પોલીસે તપાસ દરમિયાન જણાવ્યું હતું કે રેન્જ રોવર કાર 1 વર્ષ પહેલા વેચી દેવામાં આવી છે. વેચાણના આધારે પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે અને ઝડપથી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ વૈભવી કારના આગળના ભાગના કૂચે કૂચા ઉડી ગયા છે.